મંગળવાર થયો છે ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો આજના ઓક્ટોબર મહિનાની હવે આજે છેલ્લી તારીખ છે, છેલ્લો દિવસ છે આ મહિનાનો, એટલે કે 31 તારીખને આજે ગુજરાત રાજ્ય નજીક આવેલું મોન્થા વાવાઝોડું વધારે જોર પકડશે અને અરબ સાગરથી મિત્રો જે તૂટી પડી રહેલી સિસ્ટમ છે લગાતાર જે ગુજરાત રાજ્ય પર જોર બનાવી રહી છે તેનું મિત્રો આજે જે છે તે અંતિમ દિવસ બની શકે, કારણ કે આજે આ સિસ્ટમ આખી ગુજરાત રાજ્યની ઉપરથી આ રીતની મિત્રો પસાર થવાની છે, જેથી ગુજરાતમાં આજે એટલે કે 31 તારીખ આજે મિત્રો વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે અને ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં મિત્રો છેલ્લા 5 થી 10 દિવસમાં જે વરસાદ પડ્યો તેને લઈને ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે અને ખેડૂતોને કે જેમનું નુકસાન થયું હોય તેમને દેવા માફ કરવાની પણ માંગણીઓ કરવામાં આવી છે, તો એમના વિશે પણ મિત્રો આપણે થોડી ઘણી વાતચીત કરશું આ વિડીયોના અંતમાં, પરંતુ તેના પહેલા આપણે આજના આ વિડીયોની અંદર મુખ્ય ફોકસ રાખીશું ગુજરાત રાજ્યના હવામાનને લઈને કે જે એક સાથે 2 થી 3 મોટી સિસ્ટમો જે મિત્રો એક સાથે વળાંક લઈ રહી છે, તેને કારણે ગુજરાત રાજ્ય પર અત્યારે લગાતાર જોર વધી રહ્યું છે અને હવે પછીની આગામી 12 કલાક તો મિત્રો આજે વધારે ખતરાથી ખાલી રહેવાની નથી ગુજરાત રાજ્ય માટે, તો બધા જ ગુજરાતવાસીઓ તૈયારી કરી લેજો અને અત્યારે વેકેશનમાં ઘરની બહાર નીકળવાનો પ્લાન હોય તો એ પણ કેન્સલ કરી દેજો, કારણ કે આજે આખી સિસ્ટમ મિત્રો કે જે અરબ સાગરમાં બનેલી છે તે સીધી આજે ગુજરાતની ઉપરથી નીકળવાની છે, જેથી આજે વહેલી સવારના 5 વાગ્યાથી વરસાદ ભૂકા બોલાવી રહ્યા છે તે આજે બપોર પછીથી લઈને મોડી રાતના 12 થી 1 વાગ્યા સુધી આખા ગુજરાતની અંદર કાળ સમાન અતિ ભારે ધોધમાર ખૂંખાર વરસાદીય રાઉન્ડો જે છે તે મિત્રો ભૂકા કાઢવાના છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવીશું। તેની સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે કવર કરવાના છે તેના વિશે પણ ફટાફટ તમને માહિતી આપું તો આજે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે વરસાદના રાઉન્ડ વિશે, એટલે કે જે આ વરસાદનો અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે, ભર શિયાળે રાઉન્ડ ચાલી રહ્યો છે તેનો આજે છેલ્લો દિવસ બની શકે, તો એ સિસ્ટમ